છે. જોરથી બધાએ સમૂહમાં બોલવાનું છે. બોલો ચાલો. મને કઈ સમજાણું નહીં, હરખું બોલો. પૈસા દઈને ખાતા કે ચોરીને ખાતા? ભાઈ આમાં તો પહેલાના સમયનું કઈ નક્કી ન હોય ભાઈ, કીધું નહીં. માસીની દુકાન હતી તો ત્યાં હું રિસેસ પડે એટલે બેસવા જાઉં. મંજુબેન દુકાને બેઠા હોય હે, પાસિયાના એક દોકડા મળતા, એકાનાનો એક દોકડો, સફેદ દોકડો. એ સફેદ દોકડા લઈને ખાઈ બેઠો બેઠો ઓટલે. એની દુકાન હતી, દુકાને અમે રિસેસમાં જાય બહુ દોકડા ખાધા, સફેદ દોકડા. તમારા ગામમાં કટલેરીની દુકાન હતી કે નહોતી? તો ક્યાં જાતા કટલેરી લેવા? બગસરા તો ફેમસ જ છે. અમારા ગામમાં ભાગની દુકાન હતી, બસુ બાપા કુંભા. પૈસા દેખ નો દે જાય ઈ હલાલ કરતા રહેતા, ડબલામાંથી લઈને વી આવી. પછી ભવાઈ આવે ને ત્યારે ખોળો ભરી આખો કોઈ આંબલિયા ને બિસ્કીટ ને પીપરમેન્ટ ને બધું હવાર ખાધા કરીએ. પતે રમતા ને તો કેશુ બાપા એમ કે અમારી છોકરીઓ છે તે આલે નરસિંહ બાપાની ઓલી હંસી હતી ને એને કહીએ ને એમ કે નથી, એટલે મંદિર આડી હોતાઈ જાય. પછી ઘેરે જઈને એટલે અમને એક ઝાપટું મારે પતે રમતા. એટલે એ અમે બસુ બાપા ગોઠી લઈને ડુંગળી બહુ સોરી ખાધી છે હે. આંબલીના કોલ ખાતા ને તો ડુંગળી ઘેરેથી ન દેતા. ચટણી મીઠું સોરીને કેડે ખોઈ પછી કેડે બળે. બસુ બાપા ગોઠી લઈને ડુંગળી ખેતરમાં વાવતા ને ફાધરમાં ખેતર એટલે ત્યાંથી સોરીને ડુંગળી લઈ આવી અને કોલ ને ડુંગળી બહુ ખાતા. અને બસુ બાપા કુંભારને તો ધક્કો મારીને દુકાનમાં કરી જાય. ડબલા ખાલા કરીને બધા ભીખી નાખી અને ઠલવી નાખીને કા ઢોળી નાખી. અને જેઠિયાવદરમાં જેટલા ગાડા હતા ને ગાડા પાતે ઢવડીને લઈ જાય. જયા ભરતનું જાગરણ હોય ને તઈ. આ બાજુથી બહેનો હસી મજાક ઓછો કરો થોડી વાર. હા, અમે અમાર પિયરમાં અટક છે ટીમબડિયા છોકરીને બીત્યું નહીં કોઈથી, સમજાઈ ગયું? અમારા બાપાથી નહીં નો બીતા. એ તો અત્યારે જોતા જ લાગે છે. અમારા બાપાથી નહીં નો બીતા. બાપાએ અમને કોઈથી કાંઈ કીધું નહોતું. હજી મારા બાપાને મારો બહુ જ યાર, સમજાઈ ગયું તમને? રાવણા બહુ સોરી ખાધા છે. એક વાડીએ બીજે વાડીએ ત્રીજે વાડીએ બોર એટલા સોરીને ખાધા છે. પણ હવે બધું બંધ કરી દીધું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી બધું છૂટી ગયું. એક ગાયે અમારી બેન પણ લીલી એ મુક્તિની કાકા બાપાની બેન હોય ગયું. અમે ભણ્યું એક જ ક્લાસમાં, ભણ્યું એક જ ધોરણમાં. તે અમારે એને બાંધે બહુ, એટલે અમે એને લબલબિયો કાસબો કહીએ. અમારા ત્રીજા ધોરણમાં પાઠ આવતો લબલબિયા કાસવાનો, અમે એને લબલબિયો કાસબો કહીએ. ઘેરે જઈને એની બાને કહી દે. એની બા અમારે ડેલી પાસે નીકળે એટલે અમારે કાકા બાપા બેન હોય ગયું ને અમારે બેન સોટલા બાંધી. સરસ, ચાલો.